સૈયદપુરાના રાજાવાડી ખાતે ઓઇલના ગોડાઉનમાં લાગેલી આગને લઈને શુક્રવારે મામલતદાર ફોરેન્સિક ટીમ અને લાલગેટ પોલીસે સ્થળ તપાસ કર્યા બાદ ઓઇલના સેમ્પલો લીધા છે। સૈયદપુરા રાજાવાડી જેવા રહેણાંક વિસ્તારમાં ધમધમી રહેલા ઓઇલ ડેપોમાં ગુરુવારના રોજ બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને વિકરાળ આગને લઈને આસપાસના વિસ્તારમાં રીસનો ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। ઓઇલના ગોડાઉનની 20 મીટરના અંતરે શાળા હોય વિદ્યાર્થીઓમાં પણ ડર જોવા મળ્યો હતો। તો ઓઇલના ગોડાઉનમાં ઓઇલના કેરબા ફાયર ફ્લેશ થતાં રીતસર ભાગદોડ પણ માહોલ છવાઈ જવા પામ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરતાં ફાયરની મુગલીસરા કતારગામ અને ગાંચી શેરની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો। તો આગને લઈને સ્થાનિકો દ્વારા પોલીસ ફરિયાદ પણ કરાઈ છે। તે શુક્રવારે કતારગામ મામલતદાર ફોરેન્સિક ટીમ અને લાલગેટ પોલીસે સ્થળની મુલાકાત લીધી હતી। ત્યારે ઓઇલ ગોડાઉનમાં મૂકેલા ઓઇલના સેમ્પલો લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। હાલ તો રહેણાંક વિસ્તારમાં ધમધમી રહેલા ઓઇલના ગોડાઉનને તાત્કાલિક બંધ કરાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી। તો બીજી તરફ ફાયર વિભાગની પણ આમાં લાલિયાવાડી સામે આવી હોય તેવા આક્ષેપો સ્થાનિકો કર્યા હતા, કારણ કે ફાયર દ્વારા પણ આ જગ્યા પર ફાયર સેફટી અંગે કોઈ જ તપાસ કરાઈ હોય તેવું લાગતું નથી। ત્યારે હવે આ મામલે આવનાર સમયમાં કેવા પગલાં લેવાય છે તે તો જોવું રહ્યું। અઝર કુરશી સાથે હર્ષદ સેઠા।